અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડના કેસમાં એક વ્યક્તિની અટક કરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં કાર્યવાહી કરી છે, જેમાં ચીટિંગના રૂપિયા 9.50 લાખ મ્યુલ એકાઉન્ટ મારફતે હેરાફેરી કરવાના ગુનામાં એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. કેસ મુજબ શમશેર ઉર્ફે છોટુ મુમતાઝ અલીએ ચીટિંગની રકમ જમા કરાવવા માટે પોતાના મિત્ર સિદ્દીક ઉર્ફે એજન્ટ ઉમર બેલીમનું યસ બેંક અંકલેશ્વર શાખાનું ખાતું ઉપયોગમાં લીધું હતું. તારીખ 28/8/24ના રોજ જુદા જુદા ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 9,50,000 જમા કરાવવામાં આવ્યા હતા. ખાતા ધારકને રૂપિયા 30,000 કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પછી આ રકમમાંથી રૂપિયા 3 લાખ આરટીજીએસ મારફતે ત્રીજા આરોપી મોહમ્મદ નાઝીરભાઈના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા, જ્યારે બાકીની રકમ અંગત ખર્ચ અને લોન ચૂકવણીમાં વપરાઈ હતી. આ રકમ સંબંધિત ફરિયાદ એનસીસીઆરપી પોર્ટલ પર બેંગ્લોરના હેબ્બાગોડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. અંકલેશ્વર શહેર પોલીસે અંકલેશ્વરના જીતાલી ગામથી સિદ્દીક ઉર્ફે એજન્ટ બેલીમની અટકાયત કરી છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ ચાલી રહી છે. નોંધવું ઘટે કે બેંક છેતરપિંડી કરનાર લોકો કોઈ વ્યક્તિના નામે ખાતા ખોલે છે અને છેતરપિંડી દ્વારા પ્રાપ્ત થયેલ પૈસા એ ખાતામાં જમા કરાવે છે. બસ આવા ખાતાઓને મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે. આ બેંક ખાતામાંથી પૈસા ક્યાં અને કેટલી વખત ટ્રાન્સફર થયા છે તે જાણવું મુશ્કેલ છે. આ ખાતાઓની મદદથી સાયબર ગુનેગારો બેંકમાં ગયા વિના મિનિટોમાં યુપીઆઈ દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરે છે.